નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। હાલ મિત્રો ગરમીના કારણે કેટલાક જિલ્લાઓમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે। ત્યારે આજે હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી માવઠું પડે તેવી આગાહી કરી છે। તો હવે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો વરસાદ ભૂકા બોલાવશે। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વાવાઝોડાનો ખતરો જોવા મળી શકે છે। આજે આપણે આ વિડીયોમાં દરેક હવામાન સમાચારોની વાત કરીશું। મિત્રો, જો તમે હજુ સુધી અમારી હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂરથી કરી દેજો। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે વેરાવળ આસપાસના વિસ્તારોમાં હળવું વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે, જેના કારણે ગઈકાલથી આ વિસ્તારોમાં ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં હળવા સાંટા પણ પડી રહ્યા છે। ગઈકાલે રાત્રે આ વિસ્તારોમાં તોફાની પવન જોવા મળ્યો હતો, અને આજે સવારથી વેરાવળ નજીકના દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે, જે વાવાઝોડાના સંકેતો આપી રહ્યા છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, ગુજરાતમાં આ વખતે કેવો વરસાદ પડશે, ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલું નુકસાન થશે, દરિયા કિનારે કેવું વાતાવરણ જોવા મળશે, અને મિત્રો આ વર્ષે ચોમાસામાં કોઈ મોટી આફત કે વાવાઝોડું આવશે કે નહીં, તે દરેક સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો વિડીયોની છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। હાલ મિત્રો ગુજરાતથી થોડે દૂર દરિયામાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે મિત્રો પવન સાથે આગળ વધીને આવતા મે મહિનામાં ગુજરાત સાથે ટકરાય તેવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, જો ગઈકાલની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં ભારે તોફાની પવન ફૂંકાયો અને અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો। ગઈકાલે પવન આશરે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે જો પવનની દિશા બદલાશે તો દક્ષિણ ભારતમાંથી આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે, અને આવતા મે મહિનામાં ફરી એકવાર ભર ઉનાળે તોફાની માવઠું પડી શકે છે। હવામાન વિભાગે મે મહિનાની શરૂઆતના દિવસોમાં તોફાની પવન ફૂંકાવાની અને હળવું માવઠું પડવાની આગાહી કરી છે, જેના કારણે આજે હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેતા ખેડૂતોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને કોઈ મોટું નુકસાન ન થાય। મિત્રો, ત્યાર પછીના હવામાન સમાચાર અંગે જો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે। મે મહિનાના મધ્યમાં વાવાઝોડું આવશે એવું કહેવાય છે કે 15મી મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે, જ્યારે 23મી મેથી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળશે। આ જોરદાર પવનને કારણે સાણાવાળા ઘરોની છત પણ ઉડી શકે છે। ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક એવા પણ સમાચાર છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું શાંતિથી વરસાદ લાવશે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 થી 15 જૂન દરમિયાન થઈ શકે છે। જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની શક્યતા છે, જે કૃષિ પાક માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે। પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજમાં વધારો થશે, અને 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે। 11 થી 20મી મે દરમિયાન ઈરાનથી કાળું વાવાઝોડું આવશે। આ જોરદાર પવનને કારણે સાણાવાળા ઘરોની છત ઉડી શકે છે। 15મી મે પછી બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાતની શક્યતા છે। 17મી મે થી 20 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાતના સંકેતો જોવા મળી રહ્યા છે। 23મી મે થી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 8 થી 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। જૂન મહિનામાં સારા વરસાદની શક્યતા છે। 28મી મે થી 1 જૂન દરમિયાન કેરળના કિનારે ચોમાસું બેસવાની શક્યતા છે। જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે। ઓક્ટોબર સુધી ફરી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ચક્રવાતને કારણે ચોમાસું મોડું આવવાની પણ શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની અપેક્ષા પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમે દરરોજના આવા તાજા હવામાન સમાચારો અને દરરોજ હવામાન સમાચારોથી અપડેટ રહેવા માંગો છો તો અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તથા તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને આવનારા નવા હવામાન સમાચારોની અપડેટ તેમને પણ મળી શકે।